નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં 11 કિલોમીટર લાંબી યુનિટ માર્ચ યોજાઈ। પદયાત્રામાં રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડા અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી। ભારત દેશની એકતા અને અખંડતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ અંતર્ગત અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી। માંધરી ખાતેથી પ્રારંભ થયેલી આ એકતા પદયાત્રા 11 કિલોમીટર રૂટ પર ફરીને ભિલોડા ખાતે પૂર્ણ થઈ હતી। પદયાત્રાના રૂટ દરમિયાન યુનિટી માર્ચના ભવ્યાતિ ભવ્ય સ્વાગત સાથે જય સરદારનો ગુંજારવ અને સમગ્ર વાતાવરણ તિરંગાના રંગે રંગાઈ ગયું હતું। આ પ્રસંગે મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સાથે જ દોલવાણી 3 રસ્તા પાસે આવેલા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી તેમને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સર્વેએ સ્વદેશી અપનાવવા તેમજ આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવા માટે સામૂહિક શપથ લીધા હતા। પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ આજના પ્રસંગે ઉપસ્થિત સૌને સરદાર પટેલના વિવિધ પ્રેરણાદાયી કાર્યોને વર્ણવ્યા હતા। તેમના કાર્યો, પ્રતિબદ્ધતા, મજબૂત મનોબળ, દ્રઢ મનોબળ અંગે વાત કરી હતી। આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું। સરદાર પટેલના આદર્શોને વળગી રહીને સામાજિક સમરસતાને મજબૂત કરવા આહવાન કર્યું હતું। મંત્રીએ પોતાના દરેક ઉદ્બોધનમાં રાષ્ટ્રીય એકતા, સ્વદેશી જીવનશૈલી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ ગતિ આપવા માટે સર્વેને અનુરોધ કર્યો હતો। રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડા પોતાના ઉદ્બોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોનો ઉલ્લેખ કર્યો હતો। યુનિટી માર્ચ અને રાષ્ટ્ર નિર્માણના સરદાર પટેલના આદર્શો અને સંકલ્પોને પુનઃ સમર્પિત થવાનો પવિત્ર અવસર ગણાવ્યો હતો। આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું। રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ જ એકતાના મંત્રને એક ભારત શ્રેષ્ઠ ભારતથી સાકાર કર્યું છે। તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના વિષયોને પણ પોતાના ઉદ્બોધનમાં વણી લીધા હતા। આ સાથે સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના કામોને પણ તેમણે યાદ કર્યા હતા। એકતા પદયાત્રા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, ભાજપ સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ ગુજારા, મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, એનસીસી વિદ્યાના વિદ્યાર્થીઓ, વડીલો, યુવાનો અને નગરજનો સહિત સૌ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।